નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 5 માર્ચ 2026 ગુરુવાર તમામ 12 રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તબિયત પર ધ્યાન આપવું પડશે. જો મિત્રો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે. સામાજિક કાર્યોમાં પગારદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. મિત્રો, તમારું પ્રિય પાત્ર વચન ઉદ્ધતાની અપેક્ષા રાખશે. તમને પાળવામાં મુશ્કેલી પડશે તેવા વચનો આપતા નહીં. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો અને મિત્રો, તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને એકઠેથી જોનાર લોકોમાં રસ જગાડશે. વ્યર્થ વાદ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ મિત્રો તમારી તરફેણમાં જણાય છે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો નિખાલ તથા નિર્ભક મત તમારા મિત્રોના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. જો મિત્રો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધો હોય તો તેને આજ ચૂકવી દો, નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે. કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એક પંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. મિત્રો, તમે જો મંત્રો સાથે સાંજ બહાર જોશો તો ઇન્ટરનેશનલ રોમાન્સ તમારી તરફ આવી શકે છે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો. તમારો અભિપ્રાય છુપાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ વખાણ થવાના છે. શું મિત્રો તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે. અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. લાંબા સમયથી મિત્રો તમને જકડી રાખનારો
એકાંત ભર્યો તબક્કો પૂરો થાય છે. લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. મિત્રો, તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. આ રાશિના લોકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. મિત્રો, આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. મિત્રો, તમે તમારા જીવન સાથીના પ્રેમને ઝાંખતા હતા. આજનો દિવસ તમને તમારા જીવન સાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો. નહીંતર મિત્રો, તમારી નોકરી જઈ શકે છે અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. મિત્રો, તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે, બ્લેક સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. મિત્રો, તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. મિત્રો, તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મિત્રો, તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે. જો મિત્રો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. સાવચેતી ભર્યા પગલાંનો દિવસ, જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો. જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે, આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તેમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે. પરંતુ મિત્રો, તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. સામાજિક કાર્યોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે, જે તમને વગરદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. મિત્રો, તમારા દિલ પર રોમાંચનો રાજ હશે. નવા કામ પૂરા કરવામાં સ્ત્રી સહકર્મચારીઓ મદદરૂપ થશે. સંવાદ સાવધાની કળા આજે તમારો સુદૃઢ પાસો રહેશે. મિત્રો, તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે. આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળવે એવી શક્યતા છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજ કરવાનો દિવસ. જો મિત્રો, તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. મિત્રો, આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને
વાસ્તવિકતા એકમેકમાં મળી જશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે મિત્રો. મિત્રો, તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો, પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્ન જીવનને નુકસાન કરશે. અન્યો જે કાંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે. જે વેપારીઓના સંબંધ વિદેશથી છે તેમને આજે ધન હાનિ થવાની શક્યતા છે મિત્રો. તેથી મિત્રો, સાવચેતીથી ચાલો. તમારા જીવનસાથીની સંગતમાં રાહત, આરામ તથા પ્રેમ શોધો. રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે મિત્રો. વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરે. જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો. મિત્રો, આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ મિત્રો, આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. મિત્રો, તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આઉટડોર રમતો અને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે મિત્રો. જો મિત્રો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે મિત્રો પાછા મળવાની પૂરી શક્યતા છે મિત્રો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે મિત્રો. અને મિત્રો, તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ, રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. મિત્રો, તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. મિત્રો, તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે નિમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો. કેટલાક ચુન્નાદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકે છે. મિત્રો, તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તણાવ હેઠળ રહો એવી શક્યતા છે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. મિત્રો, આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો. મિત્રો, તમે સામાજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે મિત્રો તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકો છો. મિત્રો, આજે તમને
સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. તમારા માટે સમયની સાથે રહેવું સારું છે મિત્રો, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે મિત્રો તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો. તમારા જીવન સાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો જે લોકો મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભળ ખુશી તથા મોજ મજા. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. મિત્રો તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હળવા ના દો. પ્રેમાળ સંદેશ સાથે આજનો દિવસ મોજ મજા અને આનંદથી ભરેલો છે મિત્રો. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે મિત્રો. એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કાંઈ નહીં. મિત્રો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણ ભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી શારીરિક સુજ્જનતા જળવે એવી રમત ગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે મિત્રો. મિત્રો આજના દિવસે ધન હાનિ થવાની સંભાવના છે, તેથી લેણ સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માંગણીઓ કરે એવી શક્યતા છે. મિત્રો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો. જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે મિત્રો અને તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. મિત્રો આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. મિત્રો તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. મિત્રો આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સંદર્ભ વેગળી છે. મિત્રો તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે
નવી બાબત ઝડપથી શીખી લેશો. મિત્રો, આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માગે તો છે પણ પાછા નથી આપતા. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. આજે તમને તમારા મિત્રોની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. મિત્રો, આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. મિત્રો, આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી મિત્રો તમારા મનને શાંતિ મળશે. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.